જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 7 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર ઠંડીનું જોર વધશે। આવનાર દિવસ દરમિયાન અને રાત્રેનું તાપમાન ફરી નીચું આવે તેવી શક્યતા છે। ઉત્તરના રાજ્યોની અંદર હિમવર્ષા થતાં ગુજરાતમાં ફરીવાર શિયાળાનો માહોલ જોવા મળી શકે છે, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે જ ગુજરાતનું આવનાર દિવસો દરમિયાન હવામાન કેવું જોવા મળશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થયું હતું, જેથી ફરીવાર ઉત્તરના રાજ્યોની અંદર હિમવર્ષા થઈ, જેથી તેની અસર ગુજરાતમાં આજથી જોવા મળી શકે છે। આવનારી 13-14 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનું જોર વધુ જોવા મળશે। દિવસ દરમિયાનનું તાપમાન અને રાત્રિનું તાપમાન ફરીવાર નીચું આવે તેવી સંભાવના છે। અમુક વિસ્તારની અંદર જે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો છે ત્યાં રાત્રિનું તાપમાન નોર્મલ કરતાં નીચું જોવા મળશે। 10 થી લઈને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે અમુક વિસ્તારની અંદર તાપમાન તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। આવનાર દિવસોની વાત કરીએ તો જેમની અંદર મિત્રો ખાસ કરીને આબુ અંબાજી જે સાબરકાંઠા બનાસકાંઠા અને બોર્ડર લાગુ વિસ્તાર છે એમાં 10-11 ડિગ્રી તાપમાન જોવા મળશે। પાલનપુર 13, ભટસન 12, ડીસા 12, ધાનેરા 13, થરાદ 13, સુઈગામ 14, દિયોદર 13, સિદ્ધપુર 13 ડિગ્રી આજુબાજુ, જ્યારે મહેસાણા 14 ડિગ્રી, ચાણસ્મા 13, પાટણ 12, રોડા 12, રાધનપુર 13, સતલાનપુર 14, હારીજ 13, હિંમતનગર 15, ઈડર 13, ખેડબ્રહ્મા 11 ડિગ્રી, વિસનગર વડનગરમાં 13 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નીચું જોવા મળે તેવી સંભાવના છે। આવનારા 4-5 દિવસ એટલે કે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લાની અંદર તાપમાન 10 થી 13 ડિગ્રી સુધી જોવા મળી શકે છે। તેમજ કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ રાપર 13, માનફરા 14, ભચાઉ 15, ભુજ 13, નિરોના 12 ડિગ્રી, નાગવીરી 15 ડિગ્રી આજુબાજુ, જ્યારે ધોળાવીરા 13 ડિગ્રી, ખાવડા 14, લખપત 14 અને નલિયામાં 15 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન, સીસાગઢ 15 ડિગ્રી આજુબાજુ, ગાંધીધામ પણ 15 ડિગ્રી આજુબાજુ તાપમાન આવનાર દિવસોમાં રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રના તાપમાનની વાત કરીએ તો ભાવનગર 18, બોટાદ 17, તેમજ જસદણ, ગોંડલ, રાજકોટમાં 15-16 ડિગ્રી, 17 ડિગ્રી, જામનગર, દ્વારકા 20 ડિગ્રી, સલાયા 18, ભાનવડ 17, મોરબીમાં 15 ડિગ્રી, સુરેન્દ્રનગર 16 ડિગ્રી, ચોટીલા, ધંધુકા એ 16 ડિગ્રી, જ્યારે અમરેલીમાં 17 ડિગ્રી, જુનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ, મહુવા એ વિસ્તારની અંદર અને પોરબંદરમાં પણ 19 થી 20 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો અમદાવાદમાં 16, ખેડા 16 અને નડિયાદ, ધોળકામાં 16 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે। દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની અંદર પણ 17-15 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે। દક્ષિણની અંદર પણ સુરત, વલસાડ, નવસારી એ વિસ્તારની અંદર 19-20 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। તે સિવાય મિત્ર વાત કરીએ તો બપોર દરમિયાન તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારની અંદર 28 ડિગ્રીથી 29 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે। તેની સાથે દક્ષિણ ગુજરાતની અંદર 30 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન રહેવાની સંભાવના છે। જે અત્યારે તાપમાન 33 ડિગ્રી આજુબાજુ ચાલી રહ્યું છે તેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। કચ્છ, નલિયા, ભુજ, ભચાઉમાં 15 થી 27 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સિદ્ધપુર, પાલનપુર એ તમામ સેન્ટરોની અંદર ખાસ કરીને 26 ડિગ્રી તાપમાન એનાથી પણ નીચું જોવા મળે તેવું અનુમાન રહેલું છે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ અમદાવાદમાં 29 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે સૌથી ઊંચું, જ્યારે દાહોદ, ગોધરા, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર એ વિસ્તારની અંદર પણ 28 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન ફરીવાર જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો આ વાતાવરણમાં ફેરફાર થવાને કારણે પવનની દિશા ફરી ઉત્તર પૂર્વની થવાને કારણે અને હિમવર્ષા ઉત્તર ભારતના વિસ્તારમાં થઈ છે, જેની સીધી અસર ગુજરાતમાં આવનારા 5 દિવસ જોવા મળશે, જેથી ફરીવાર દિવસ દરમિયાનનું તાપમાન નીચું આવશે અને રાતનું તાપમાન પણ નીચું આવે તેવી શક્યતા રહેલી છે। અત્યારે ખાસ કરીને ગુજરાતની અંદર બેવડી ઋતુ જોવા મળી રહી છે। બપોર દરમિયાન ગરમી પડી રહી છે અને રાત્રિ દરમિયાન ફરી પાછી ઠંડીનું જોર વધે તેવી શક્યતા છે। વધુ ઠંડી ખાસ કરીને 7, 8 અને 9, 10 એમ 4 દિવસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। વધુ શક્યતા ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાન નીચું જવાની છે, જ્યારે
સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ વિસ્તારની અંદર 2 ડિગ્રીનો ફેર જોવા મળી શકે છે, એટલે કે તાપમાન નીચું આવે રાત્રિનું તેમજ દિવસ દરમિયાન તેવી સંભાવના છે. તો વધુ શક્યતા ઠંડીની ઉત્તર ગુજરાતના 5 જિલ્લા અને કચ્છમાં વધારે શક્યતા દેખાઈ રહી છે. બોર્ડર લાગુ વિસ્તારની અંદર જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. કોઈ કડકડતી ઠંડી નહીં જોવા મળે, પરંતુ ઉત્તરના વિસ્તારની અંદર કડકડતી ઠંડીની અનુભૂતિ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો ગુજરાતના હવામાનની, ખાસ કરીને ગુજરાતના હવામાનમાં 2-3 દિવસ પલટો પણ જોવા મળ્યો હતો, પરંતુ હવે ગુજરાતની અંદર કોઈ વાદળછાયું વાતાવરણ નહીં જોવા મળે. 2 દિવસ પહેલા રાજસ્થાન તેમજ ઉત્તરના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થયો હતો, જેની અસરના ભાગરૂપે બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને છાંટાછૂટી જેવો વરસાદી માહોલ જામ્યો હતો. પરંતુ હાલની અપડેટ મુજબ 12-13 તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે 12 તારીખ બાદ, જે ફરી ઉત્તરના વિસ્તારમાંથી પસાર થશે. અત્યારની અપડેટ મુજબ ગુજરાતમાં ફરીવાર હવામાનમાં 10 તારીખ બાદ પલટો આવે તેવી શક્યતા છે. આપણે 2-3 દિવસથી જણાવી રહ્યા છે કે તેની અપડેટ આવતા આપણે વધુ માહિતી આવનાર દિવસોમાં જ જણાવીશું. અત્યારના અપડેટ પ્રમાણે તમારે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી કે એક માવઠાની શક્યતા દેખાઈ રહી છે, પરંતુ સમય આવશે ત્યારે તેની સંપૂર્ણ માહિતી આપશું. તે સિવાય મિત્રો અત્યારે પવન તો આપણે રેગ્યુલર જોવા મળશે અને ઉત્તર પૂર્વના જોવા મળી શકે છે. ઝાકળ વરસાદનો રાઉન્ડ કોઈ આવે તેવું સંજોગ જણાઈ રહ્યા નથી, એટલે કોઈ ડરવાની જરૂર નથી. પરંતુ અત્યારે આ ઝાકળ વરસાદ નોંધાયો હતો, વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના કારણે ધાણા જીરું પાકોમાં ભારે નુકસાની પણ જોવા મળી રહી છે. મસી તેમજ ચરમી જેવો રોગ પણ જીરુના પાકમાં અત્યારે ઉપદ્રવ વધી રહ્યો છે, પરંતુ હવે કોઈ વાતાવરણમાં મોટો પલટો આવે તેવું અત્યારે 10-12 તારીખ સુધી જણાઈ રહ્યું નથી. ત્યારબાદ એક પલટો આવશે તેની અપડેટ આપણે આવનાર દિવસોમાં જ જણાવીશું. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.